જોઈ સ્પાર્ક ટુડે ન્યૂઝ અસત્ય પર સત્યના વિજય સમા વિજયાદશમીના પર્વની ઉજવણી પાદરાના દરાપુરા ગામે રાવણ દહનના કાર્યક્રમમાં કરવામાં આવી છે। 30 ફૂટના રાવણ બનાવી દહન કરવામાં આવ્યું છે। ભવ્ય શોભાયાત્રામાં દેવી દેવતાઓ સહિત ભૂત પ્રેત અને જાનવરના વેશભૂષા સાથે જ ભવ્ય શોભાયાત્રા એ ગામમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। ગ્રામજનો દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સાથે જ આસપાસના ગ્રામજનો સહિત ખૂબ મોટી સંખ્યામાં રાવણ દહન કાર્યક્રમ અને શોભાયાત્રા નિહાળવા માટે અલગ અલગ જગ્યાથી લોકો પધાર્યા છે। પાદરા તાલુકાના દરાપુરા ગામમાં યોજવામાં આવતા કાર્યક્રમ તાલુકામાં ભવ્ય અને અલૌકિક છે। વિવિધ વેશભૂષા સાથે વાસ્તે ગાસ્તે શોભાયાત્રા પણ નીકળી છે। આજરોજ દરાપુરા મુકામે રાવણ દહનનો જે કાર્યક્રમ છે, અસત્ય પર સત્યનો વિજય જે કહેવત છે એ પ્રમાણે આખા પાદરા તાલુકામાં એક જ ગામમાં આવું ફંક્શન થાય છે, જે અમારા સાથી મિત્ર સમીરભાઈ દર વર્ષે ઉજવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી હું આવી રહ્યો છું અહીં આગળ, અને આવો પ્રોગ્રામ આખા પાદરા તાલુકામાં કોઈ જગ્યાએ થતો નથી। તેમજ વેશપૂજાનો પ્રોગ્રામ બી આખા પાદરા તાલુકામાં કોઈ જગ્યાએ થતો નથી, અને એ આખું અલગ પ્રકારનો એક માહોલ સર્જે છે। એટલે અસત્યનો જે સત્યનો વિજય થાય છે એ પ્રમાણે રાવણ દહનનો પ્રોગ્રામ આ થાય છે। અને આ વખતે રાવણ દહનનું પૂતળું બી બહુ મોટું બનાવવામાં આવ્યું છે। લગભગ 30 ફૂટ મોટું પૂતળું બનાવવામાં આવ્યું છે। લગભગ મેં સમીરભાઈને ફોન કર્યો, 3 દિવસથી એ લોકો મહેનત કરતા હતા, અને 3 દિવસની મહેનત કર્યા પછી આજે આ પૂતળું બનાવવામાં આવ્યું છે। વર્ષોથી દરાપુરા ગ્રામજનો દ્વારા દશેરાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમસ્ત ગ્રામજનો ભેગા થાય છે। વિવિધ વેશભૂષા, વાનર સેના, ભગવાન રામ, ભગવાન શંકર જેવા દેવોના સ્વરૂપ ધારણ કરે છે, અને દશેરા દ્વારા એક મેસેજ આપવામાં આવે છે કે જ્યારે જ્યારે પણ રાક્ષસી તાકાતો વધી છે, ત્યારે ત્યારે દૈવીય શક્તિએ એનો હનન કર્યો છે। ભગવાન રામે રાવણનો વધ કર્યો, માતાજી એમાં મહિષાસુરનો વધ કર્યો। એ જ પરંપરાના ભાગરૂપે અહીંયા દરાપુરા ગ્રામજનો દ્વારા દશેરાની અંદર રાવણનું દહન કરવામાં છે। વિશેષ વાત તો એ છે કે આ વખતે લગભગ 30 ફૂટ જેટલો ઊંચો રાવણ બનાવવામાં આવ્યો છે, જે મોટી ભાગોળ યંગ સર્કલ દ્વારા બનાવવામાં આવ્યો છે। અને આ ખૂબ સરસ આયોજન સદીઓથી દરાપુરાના ગ્રામજનો કરે છે, અને પાદરા તાલુકાની અંદર આવું આયોજન ફક્ત દરાપુરા ગામમાં જ થાય છે, જે એક અદ્ભુત કાર્યક્રમ છે।